પછી એક દાડો બપોરનો ટાઈમ તે અમે ઊંઘા આવ્યા ગોબડી ઊંઘા આવ્યા કે તારે હું ઓપરેશન કરે ને તે વખતનો અહીં વસ્તુઓ બધી ખરી ગોળીઓ પણ એનો ઉપયોગ ના કરે કેમ કે ગુરુ મહારાજની સેવામાં આપણે જોઈએ બરાબર એટલે એમની વસ્તુનો ઉપયોગ ના કરે આપણે થોડુંક વેઠવું પડે બરાબર તે પછી એથી બાપજીને ખાટલો ઢાળ્યો એ બાપજી મને કે અહીંયા ખાટલામાં આવતો નથી એને આમળો હતો અને એક બાજુ આમ અને વચ્ચે મેં ખાટલો ઢાળ્યો પછી હું તો અહીં માર હારશું ને આવું ટાંટીઓ લાવ્યો તો ટાંટીઓ એ બાપજી ખાટલામાં સુઈ જતો તો ખાટલામાં ના સુઈ ગયો આ જગ્યાએ તો હું ખાટલો ઢાળ્યો ખાટલો ઢાળ્યો પછી બાપજી સુઈ ગયા અને હું પછી ઢાળ્યો હતી એને પાણી આવતું આટલામાં તો હું ને તો ટાંટીઓ ઊભું કર્યું અને ટાંટીઓ ઊભું માથું કર્યું બાપજીને ખાટલો આવ્યો અને માથું ઊભું આ માથું એની સાઈડનું અને પગ ઓમનો અને બાપજી એમનો એમના ખાટલાને તે અડધા પગ એવું થયું પછી હું હુઈ ગયો ખરો મારા પણ પછી મને એક વિચાર આવ્યો કેવો વિચાર આવ્યો કે સારું હું આમ હુઈ ગયો અને મેં કહી પછી હાફ રહી એવું જાણું તો હાફ આવે તો શું થાય એમ વિચાર આવ્યો ખાલી પણ પછી પાછો વિચાર એ આવ્યો કહો આપણી જોડે મહારાજને શું ચિંતા કરવાની બાપજી હાચવશે બાપજી કશું ના થવા દે હાચવશે હવે એવું થયું અને વિચાર કર્યો અને પછી હું ઊંઘી ગયો મહારાજ હું સુઈ ગયો અને પછી ખાસો ટાઈમ થયો અને પછી જાગ્યો હવે બનવા સંજોગ મને એવો વિચાર આવ્યો હું ઊંઘી ગયો પણ પછી જાગ્યો ને અને બાપજીનો હાથ એમ થયો કમ્પ્લીટ બાપજીનો હાથ એમ કરીને આમ સાચું પડતો ને તે ઓમ થઈ ગયું ઓમ થયો ને તો તે સમયે હાથ નીકળ્યો હવે હાથ નીકળીને માથા ઉપર પણ તે ટાઈમે એવા આરામ પડતેલા પણ એવા જાગતેલા અડધા જાગે ને અડધા એવું એવો હાથ પડ્યો ને મારા એવો હાથ ના થયો પછી હું જાગ્યો એટલે બાપજીએ કહ્યું કશું જાણ્યું તમે ના તો કે હવે આત્મા કેવો એ ખબર પડી સાચી કમ્પ્લીટ હાફ આવતી નહોતી પણ તો જોઈ ગયો ને તો મારા હાથ એમ થઈ ગયો કે ના કે તમે જે આ ઘટના બની એમાં મેં વિચારેલું જ બસ બાપજી એમ શું ટેન્શન એટલે મેં ખુઈ ગયો શાંતિથી એટલે એમનો હાથ આમ પડ્યો મારા મેં વિચાર કર્યો હાથનો અને હાથ તરત આવ્યો તો એમનો હાથ આમ પડ્યો એટલે હાથ પછી બીજા બધું કાઢ્યું એટલે પછી હસ્યા પછી તમે જે મેં વિચારેલું મેં હાફ રહી અને આવશે શું થશે એટલે આવું હોય મહારાજ આપણું રક્ષણ કરે ને પણ આપણને વિશ્વાસ ના હોય તો ના કરી દેવાનો હોય તોય કહી આવું બાકી કહીને તોય કશું ના થાય ઘરે ના ચડે ને કશું ના થાય પણ ગભરામણ ના લેવી જોઈએ વિશ્વાસ હોવો જોઈએ પણ ખોટો વિશ્વાસ ને ખોટી શ્રદ્ધા ના હોવી જોઈએ જો ખોટો બતાવવાનો વિશ્વાસ ને બતાવવાની સજા કરીએ ને તોય ના કોમ લાગે અને શ્રદ્ધા અને વિશ્વાસ ગુપ્ત હોવો જોઈએ કેવો હોવો જોઈએ ગુપ્ત હોવો જોઈએ બરાબર પછી આપણે જરી કાટનું બન્યું હોય જાહેર કરી દઈએ બધું તે કે કરીએ ના થયું હોય તો ઘટના બનાવીએ આપણું મન ગળે એ ના ચાલે એવું હોય આવી ઘટના બની ગઈ